હમણાં મને એક વિચાર આવ્યો કે આપણું જીવન આપણા હાથમાં છે, કેવું બનાવવું, કેવું જીવવું અને કેવી આપણી લાઈફ રાખવી. આપણે એ કોઈના હાથમાં નથી, એમાં કોઈ હેલ્પ નથી કરી શકતું. એ તો આપણા ઉપર જ છે. તમારા સ્વભાવ, તમારું રહેણી કેણી, તમે કઈ રીતે તમારું જીવન જીવો છો. કારણ કે જો સારી રીતે બી જીવી શકો છો અને હાઈ હોય ઉત્પાત લોહવાટ કરીને પણ જીવી શકો છો અને બિંદાસ બી મારી જેમ જીવી શકો છો. હું મારી વાત કરું તો મને કોઈ દિવસ શું કહેવાય એને ટેન્શન કરતા આવડતું જ નથી. મને મારી વાત એવી છે કે હું કોઈ પણ ટેન્શન આવ્યું હોય ને તો હું એવું કરું કે ભાઈ એનું આમ કરવાથી આ સારું થાય, એનો સારું કરવા માટેનું બધું શોધું કે ભાઈ શું કરવું આપણે. પણ મને એવું ના થાય કે ઓહો આટલું બધું બહુ ટેન્શન આવી ગયું છે, આજ તો મને ઊંઘ નહીં આવે, રાતે ચિંતા બહુ થાય છે. હું એવી કોઈની ચિંતા ના કરું, ફિકર ચિંતા નહીં. હું એની પ્રેક્ટિકલ છું. હું એવી વ્યક્તિ કે હું જે આવ્યું છે એનું નિવારણ કેમ થાય એના માટેનું હું કરું. પણ મને આમ ઊંઘ ના આવે, રાતના તડપડીએ અથવા તો રાતના એ જે ટેન્શન આવ્યું છે એના વિચારો કરીએ, એવું મને કંઈ થતું જ નથી. ક્યારે હું કરતી પણ નથી વિચારો. મને એવું કોઈ દિવસ નેગેટિવ બી વિચાર ન આવે. કોઈ બહાર ગયું છે, ચલો કેમ હજી ના આવ્યા, એક્સિડન્ટ થઈ ગયું છે, આમ થયું છે, હજી કેમ ઘરે ના આવ્યા, એવા ન વિચાર આવે. હશે કંઈક કામ હશે તો મોડું થશે, થતું હોય એટલે વાંધો ને. બહુ એવું લાગે તો આપણે ફોન કરી દઈએ, પણ નેગેટિવ વિચાર ન આવે. એમ હું ટેન્શન લઉં એવી વ્યક્તિ નથી. ટેન્શન લેતા આવડતું જ નથી મને. તો હું મારી પ્યારી બહેનોને ખાસ કહું છું કે ચાહે ઘરવાળો ગમે તે બોલી જાય, એ પણ ટેન્શનમાં હોય, યા ગુસ્સાવાળા સ્વભાવ હોય, કાંઈ પણ, તો આમાં નહીં લેવાનું, ઉતાર દેવાનું સીધું ઉપર. અહીંથી સાંભળ્યું, અહીંથી નીકળી ગયું, અહીંથી સાંભળો, અહીંથી નિકાલી દો. ઉપર નહીં લેવાનું, ક્યારેય નહીં લેવાનું. ગમે તેવું બોલે ને, ઇવન આપણો કંઈ પણ વાંક ના હોય, આપણે એકદમ સરસ રીતે આપણું જીવન ચલાવતો હોય, ઘર કાર્ય કરતા આપણી ફરજ પૂરેપૂરી સ્ત્રી તરીકે, મા તરીકે આપણી ફરજ પૂરેપૂરી બજાવતા હોઈએ, છતાં પણ કોઈ વડીલ બોલે, સાસ સસુર યા નણંદ યા ફિર આપણા હસબન્ડ, કોઈ બી ને કંઈ પણ આપણી ભૂલ દેખાય, આપણું સારું કરેલું ના દેખાય એને, આપણી ભૂલ દેખાય અને બોલ્યા તો બોલવા દેવાનું. ઇગ્નોર કરો. ઇગ્નોર કરી અહીંયા સાંભળી લેવાનું, સામે શબ્દો નહીં બોલવાના, આ કાનેથી આ કાને કાઢી નાખવાનું અને મસ્ત દુનિયામાં જીવવાનું. કોઈ ફરક પડવો ન જોઈએ આપણને એની આંસુ આવી જાય કે આપણને રાતના ઊંઘ ના આવે કે આપણને જમવાનું ન ભાવે, આજ આમ બોલ્યા તો મારે ખાવું નથી, સામાન્ય બોલાચાલી આ ઝઘડો થયો છે તો રિસાઈ ખાવું નથી. નહીં, ખાઈ પી લ્યો, તમારા માટે જ છે આ બોડી. જે બોડીને તમે કષ્ટ આપશો તો નુકસાન કોને થશે? તમને જ થશે. તમે નહીં ખાવ તો કાંઈ સામેવાળાને કોઈ જે બોલી ગયા એને કાંઈ થવાનું છે? કંઈ જ નહીં. થશે કોને? તમને તકલીફ થશે. રાત્રે ઊંઘશો નહીં તો હેલ્થ કોની બગડશે? તમારી બગડશે. બીપી વધશે કોનું? તમારું બગડશે. સામે બોલીને હાથ ખંખેરીને વયા ગયેલા ને કાંઈ થવાનું નથી. બરાબર? એને તો પછી ભૂલી બી ગયો હોય માણસ, એને ઈ ખબર ના હોય શું બોલ્યા હતા. તો આપણા બહેનોની જ આ ખાસ વાત છે કે ક્યારેય એવી ચિંતા હાઈ હોય, મગજમાં લેવું, ઉત્પાત કરવો, ચાહે આર્થિક તંગી હોય, ચાહે ઘરના મેમ્બરના સ્વભાવ એવા હોય, બાળકોનો કોઈ ટેન્શન હોય, પતિનું કોઈ ટેન્શન હોય, યા વગર આટલી સરસ રીતે તમે તમારું ઘર ચલાવો છો, બાળકોને પતિને સાચવો છો, છતાં તમારા કુકરા કાઢતા હોય, તો આપણે સામે જીભાજોડી કરી અને ઘરનું વાતાવરણ તંગ કરવું કે ઝઘડો કરવો એનો કોઈ મતલબ નથી. એમાં તો ઉલટાનું નુકસાન છે. એ કરાય જ નહીં. મારા વિચાર હું કહું છું. લોકોને જે કરવું એ કરે, લોકોની વાત નથી. આ વાત હું મારા વિચારોથી અને મારો અનુભવ બી બોલું છું. મારી કોઈ પણ વાત હશે ને એમાં મારો એક અનુભવ તો હશે જ. મારા જીવનના બી અનુભવ હોય ને. મારે બી નેગેટિવ ઘરમાં આવ્યું હોય, પોઝિટિવ વાત હોય, ક્યારેક ઘરમાં નબળું હોય, ક્યારેક સારું હોય, ક્યારેક ગુસ્સો હોય, ક્યારેક ઝઘડો હોય, કાંઈક ને કાંઈક બધાના જીવનમાં હોય. તો મારા જીવનમાં બી એવું હોય
તો એ બધા જીવનના અનુભવમાંથી હું વાત શેર કરું છું હંમેશા. અને જે વાત શેર કરું એ કોઈની પર્સનલ વાત નથી કે કોઈને ખરાબ શિખામણવાળી વાત નથી. હું ખાલી હું જે કરીને સુખી રહી શકું છું એ બધી બહેનોને સમજાવું છું કે કંઈ પણ હોય એની સામે માનો કોઈ બોલી ગયા તમે સામે 2 શબ્દો કહો, એ પાછો વધુ ગુસ્સો થઈને બોલે, પાછા તમે 2 શબ્દો, એનાથી ઓર ગુસ્સો કરે. એ થવાનું શું? તંગ વાતાવરણ, ઘરમાં ઝઘડો, ઘરનું વાતાવરણ ખરાબ કે જેમાં આપણે એ બી ન રહી શકીએ ને આપણે ના રહી શકીએ, જીવવું અઘરું લાગે. શા માટે એવું કરવાનું? એના કરતા બહુ સરળ ને સીધી વાત છે. પર ચડાવશો તો નુકસાન તમને એકને જ થશે. કારણ કે આપણું શરીર બી આપણે જ સાચવવાનું છે, આપણું જીવન કેવું બનાવવું છે, હસતું ખેલતું શાંત, તો આપણા હાથમાં છે. આપણે એને બળિતરા, હાઈ હોય અને ટેન્શનવાળી લાઈફ બનાવવી છે, શરીરને બગાડવું છે, એ પણ આપણા જ હાથમાં છે. તમારું જીવન તમારે કેવું બનાવવું એ કોઈ વ્યક્તિના હાથમાં નથી, પર્સનલ પોતાના હાથમાં. પુરુષ હોય તો એનું પણ, એને જીવન એનું કેવું બનાવવું છે એ એના હાથમાં છે. સ્ત્રી હોય તો એની આટલી જવાબદારી નિભાવતા પણ એ કરી શકે છે આસાનીથી કે એનું જીવન એને કેવું બનાવવું છે. તો કોઈ દિવસ કોઈ વાતને મગજમાં નહીં લેવાની. અને હા, બને ત્યાં સુધી તમે ખુશ રહેવાની ટ્રાય કરો. આટલો ઝઘડો કે આટલું ઘરનું ખરાબ વાતાવરણ હોય તો તમે એવો પ્રશ્ન કરશો કે આમાં ક્યાં બેન અમે વિડીયો બનાવીએ કે અમે ખુશ રહીએ. તો એ ખુશ રહેવાના પણ ઘણા કારણ છે ને, ઘણા સિસ્ટમ છે ઘણી કે તમે વિડીયો ના બનાવો પણ તમે એકલા કામ વાસણ ઉટકો છો તો વાસણ ઉટકતા ઉટકતા તમારી પસંદગીના ઓલ્ડ સોંગ ગમતા હોય, ન્યૂ સોંગ ગમતા, જે સોંગ ગમે ગુનગુનાવ, ગીત ગાવાનું તમારે. એટલે સંગીત બી એક તમારી ટ્રીટમેન્ટ જ આપે છે તમને. એક ગીત ગાશો તો તમે ઘણા બધા અહીંયાથી હલકા થઈ જશો વજનમાં. આમ જે ટેન્શન આવતું હોય એની હળવા પડી જશો. એ પણ થેરેપી જ છે સંગીતની. તો તમે સરસ મજાના જે મોઢે 2 લીટી આવડે, 5 લીટી આવડે, તમે વાસણ કામ કરતા કરતા, કપડાં ધોતા ધોતા તમે સોંગ ગાઓ, તમે ખુશ રહો, કોઈ સારી વાતો યાદ કરો. તમે એવું લાગે તો આપણે હવે તો સુવિધા છે, કોઈ સારી ફ્રેન્ડને યારે વાત કરી લ્યો ફોન કરીને. કસરત કે ડાન્સ ગમે તો એકાંતમાં આપણી યારે કોઈ ભલે ને ઘરમાં ક્યારેક તો સમય મળતો હોય ને તો એકલા હો ત્યારે એવું કરી લ્યો. ધીમું સંગીત વગાડો, ઘરમાં સોંગ વગાડો. ઈ પણ ફેમિલી ના ગમતું હોય તો એકલા ગુનગુનાવ. એકલા વાસણ ને કચરાની તો તમે જ કરવાના હો તો ઈ કરતા કરતા હળવું હળવું ગીત ગાવ તમે. એટલે એનાથી એ જે સોંગમાં તમારું માઇન્ડ ચેન્જ એવું થઈ જશે કે ઓલું ટેન્શન બધું ભૂલાઈ જશે. તમે આખા ગીતની અંદર, સંગીતની અંદર ખોવાઈ જશો. આ પણ એક ટેન્શન ફ્રી થવાનો તરીકો છે. પછી જો ઘરમાં કોઈની ના ન હોય તો ઘરમાં ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરી શકો તમે જે સમય મળે એમાં. આપણે આખો દિવસનું કામ કરીને થાકતા હોઈએ તો રાતના તમારે જેટલો સમય મળે પસંદગીની એક્ટિવિટી કરવાની જે તમને ગમતી હોય, એનાથી તમે ખુશ રહી શકો. પણ જીવનને રગદોળી નહીં નાખવાનું. ઘણા એવા કિસ્સા બને છે કે જે બહેનો કલેશથી, કંકાસથી દવા પી જાય છે, સુસાઇડ કરે છે. અરે ભાઈ, સુસાઇડ શા માટે કરો છો? શરીર તમારું છે, સામેવાળાનું કાંઈ નથી. 2 દિવસ રોવે, સ્મશાને નાખી આવશે, 2 દિવસ બધા હો હા કરશે, 5 દી 10 દી ગયા, ફોટાને હાર પહેરીને ક્યાંય ચડાવી દેશે. પછી કોઈ નામનું યાદ નહીં કરે ને 5 મહિનામાં તો બીજું ઘરે માંડી દેશે કરીને, બીજું ઘર કરી નાખશે. હું ફેર પડ્યો તમે જીવ્યા કે ગયા? પણ ફેર પડ્યો તમને. તમે તમારા સંતાનને દુખી કરીને મરી ગયા. તમે દવા પીવાનો વિચાર કર્યો. તમારી જિંદગી ઘણી જીવવાની હતી, એ અધૂરી જિંદગીએ તમે જતા રહ્યા. તો આ તમે બહુ મોટી ભૂલ કરો છો. આવું નહીં કરો. અને સરસ જીવન આપણા હાથમાં છે, આપણે જેવું બનાવવું હોય એવું. તમે તમારી જિંદગીને એકદમ ટેન્શન ફ્રી રાખી અને કરો. કોઈ ટેન્શન ઉપર લેતા નહીં. અહીંથી આમ કાઢી નાખો એવી પ્રેક્ટિસ કરો, એવી ટેવ પાડો. સ્વભાવમાં થોડીક એવી ચેન્જ લાવો. થોડો